દીકરાનું ફોટોશૂટ હાલે છે અત્યારમાં બે તૈયાર થઈ ગયા છે એટલે તને કહું છું કયું નો લે 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 હવે દોડશે જો આવાર યુ જય સોનલમાં જય મોગલમાં હંધાઈને બધાઈને નહીં હંધાઈને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર સવારના 9 ને નાહી ધોઈને ફ્રેશ થઈને તમારી સમક્ષ આવી ગયા છે ગરમા ગરમ દીકરાનું ફોટોશૂટ હાલે છે અત્યારમાં બે તૈયાર થઈ ગયા છે જય માતાજી યુગભાઈ યુગભાઈ હા બસ એમ જય માતાજી કેમ છો મેડમ મોજમાં ને હા બસ એમ હું અત્યારમાં શૂટિંગ કરી લીધું કઈ નહીં યુગને તૈયાર કર્યો દેખ ફોટો ઠીક સરસ આવ્યો મા દીકરો યુગભાઈ જો તો ગુલાબ લઈને ઊભા યુગ હામું જો હા આજ કહી દીધું અત્યારે યુગભાઈનું શૂટિંગ હાલે છે દાંત કાઢતો બાપુ દાંત કાઢ ખોટા ખોટા દાંત કાઢતો યુગ ખોટા ખોટા દાંત કાઢ દાંત કાઢ ઓય ગટી યુગ ખોટા ખોટા દાંત કાઢ હાલે માર દીકો ભાઈ મોડે સુધી બધાને હુવા ન દીધા રાતે 12:30 સુધી જાય ગો ઘડીક થાય તો આ રૂમમાં જાય ઘડીક થાય તો દાદા પાસે જાય ઘડીક થાય તો પાછો આવે અને પાછો પપ્પા 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 બોલતા આવડી ગયું છે ને એટલે એક ધારો પપ્પા પપ્પા મમ્મી 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 એમ જ આ ગટી કરે છે એક ધારો અત્યારમાં ગરમા ગરમ ન્યૂઝ શું છે ભાઈ આજના ન્યૂઝમાં ચોમાસું તો રાજસ્થાન પૂગી ગયું ભાઈ તો અહીંયા કેમ ન થાય સીધો ઠેકડો માર્યો હા ઠેકડો મારી દીધો અને એનડીઆરએફ ની ટીમે તૈનાત કરી દીધી આપણી અમરેલીમાં હા તો અમરેલીમાં કરી દીધી પણ અહીંયા તડકો છે ભાઈ અહીંયા કઈ વરસાદ જેવું છે નહીં આમાં લાગે છે કઈ ગરમીથી બચાવવા માટે કરી હોય કદાચ કોઈ ચક્કર આવે એમાં એ શું કરે એનડીઆરએફ ને બીજું શું કરવાનું હોય આમાં કઈ વરસાદ તો છે ને 3-4 ટીપા પડે એટલે લાઈટ વહી જાય બીજું કઈ છે લાઈટ હજી થોડો પેલો નો સ્પ્રે છાંટતા આપણે વાળ કપવા જાય ને થોડો થોડો એટલો ખાલી વરસાદ આવે ને એટલે લાઈટ તરત વહી જાય વળી પાછી 2 કલાકે આવે વળી પાછું થોડુંક ઝરમરિયું આવે ત્યાં વળી પાછી લાઈટ વહી જાય એટલે આવું જ હમણાં ધાયલે રાખે છે અને વરસાદ જે હેલી કહેવાય ને 15-20 દિવસની હેલી પહેલાં થતી હેલી તો હાવ ગઈ જ છે અને અત્યારે સગવડતાવાળા વરસાદ હવે ધીમે ધીમે રહોડા તરફ ડગલા માંડીએ રહોડામાં શું બને છે એ અત્યારે રહોડામાં કુકર છે ચૂલા ઉપર અને અત્યારે શું બને છે એ સરપ્રાઈઝ રહે કાયમની જેમ બરોબર ને કહેવાનું ન હોય ખાઈ દઈ જોવાનું કે ભાઈ આ આપણા ભાઈ ના કાલ બહુ સારું હતું એમાં ભાઈ કાન પકડવા પડે કાલ સારું બન્યું હતું ખોટું ન કહેવાય ને અત્યારે ફેવરિટ શાક બનાવી દીધું છે પણ કોઈ દી હારું નો કીધું ને જો ભાઈ બધાની હામો કહું છું ને કાલનું શાક મસ્ત હતું ભાઈ કઈ ઘટે નહીં એવું હતું હવે આજ આ જકવી લેવાનું એમ ને બપોરે ખબર પડશે જ નહીં તો દેખીતી વસ્તુ છે એટલે તમે ખાવા બેહો તો ઊભા થઈને ભાગો નહીં એટલે અગાઉ કહી તો તમે એમ કે બીજું બનાવી દે અચાનક વાતાવરણ ફરી જાય ને પછી આમ દોડાવે દોડ પલળ છે જાજટ આવી રીતે દોડાવે વરસાદ ઘડીક આવે ને પછી વાસો તડકો નીકળશે હમણાં એટલે તને કહું છું કયું નો લે 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 હવે દોડશે જો હું તને એટલે જ કહેતો હતો કે અગાઉ લઈ લે પણ સાંભળે કોણ દોડનગર પલ્લી જાય ઉજરફર્યું અત્યારે ચાલુ થયું છે ધીમે ધીમે મહિના જેવું વાતાવરણ છે એનડીઆરએફ ને કોઈ ફોન કરો એટલા વરસાદમાં હું ફોન કરે લે તો ખોટા ત્યાં બેઠા હોય ને કરતા અહીંયા આવે ને આ ઘડીક 5-10 મિનિટનો જ ખેલ હોય પછી તરત રહી ગયા છે નાહી ધોઈને અને યુગરાજજીની અત્યારે ખાતરદારી કરે છે જય માતાજી ઇન્દુબેન જય મોગલમાં જય હોનલમાં હાવ આર યુ ફાઇન મમ્મી ઇંગ્લિશમાં બોલ્યા ફાઇન તો ભાઈઓ બહેનો બ્રેકિંગ ન્યૂઝ મમ્મી હમણાં ઇંગ્લિશ બોલ્યા કે ફાઇન હવે सीखવું પડશે આ કે ચૂલે के ऊपर रोटली बन रही है रसोड़े में હું તે મમ્મીને શીખડાયું ફાઇન બોલતા તું ક્યાંથી શીખા મમ્મીને ભાઈ ઇંગ્લિશ આવડી ગયું છે હે મમ્મી ઇંગ્લિશ આવડી ગયું તમને શીખવું જો હે હા બસ એમ હોવું જોઈએ ઉંમર આરે શું લેવા દેવા બધું શીખવાનું બરોબર છે યોગ છે ડાયો એમ મને આલમ બેહાડી આરે પછી આલા નવરા કેમ કવાલા
બપોરા કરવા આજ છે દૂધીનું શાક, આ સરપ્રાઈઝ હતી, અને રોટલી અને ગળે છે આજ તો. હાલો બપોરા કરવા. ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 અને લાઇટ વહી ગઈ. સહેજ અમથો વરસાદ આવે એટલે લાઇટ તરત શું મંતર. આ જો આમથી અંધારું થયું છે ને આયલો આવે છે જો આ બાજુથી, અને થોડોક રેડો સારો આવી ગયો. આ ડોલ અમારે ભરાઈ ગઈ, ડોલ ભરાણી એટલો આવ્યો છે હજી, તો થોડોક હજી વધારે આવી. ઈંદુબા ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, અને વાલો વાલો મેહુલિયો આવી ગયો છે. તો 1 કપ ચા પાઈ દો ગરમ ગરમ. નથી પીતો પણ અત્યારે મન થયું છે, ટાઢોડું થયું. મમ્મીએ બનાવી છે ગરમા ગરમ ચા. ઠંડુ હવામાન છે એટલે ઠંડુ હવામાન છે એટલે પીવાનું મન થયું, નકર તો હું કઈ નથી પીતો. વાહ વાહ, સરસ સરસ, વેરી ગુડ. બસ 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 બસ, થેન્ક યુ. ઘણા ટાઈમ પછી પીવું છું મમ્મીના હાથની ગરમા ગરમ ચા. ટાઈમ થઈ ગયો છે રોંઢાના 4:15, અને અત્યારે કંઈક મેઘરાજા મંડાણા હોય એવું લાગે છે, થોડીક હેલી જેવું લાગે છે વાતાવરણ. કેમ પપ્પા? વહાડું મંડાણો એવું લાગે વરસાદ ઉતારે. પહેલાંના સમયમાં ચોમાસામાં છે ને બેઠા બેઠા માણસો, ગામડાની હું વાત કરું છું, તો કુંડા ભરતા, કોઈ મોટા ખીચણીયા બનાવતા, કોઈ રાહડી વરસ ને એવું બનાવતા, કોઈ બળદના મોરા બનાવતા, અને એવું બધું હાથથી આ બધું કારીગરી કોઈ વાણ ભરતા ખાટલાના. હતું નહીં પાટીને એવું નહોતું વાણ ભરતા, એ એક કળા હતી, કારીગરી હતી. આ હુંડા ભરવાની એક કળા હતી, કારીગરી હતી. શ્રમ પૂરો હતો, એમાંથી નિવૃત્ત થાય અને સંતવાણીનો પોકાર કરે, ભજન ગાય, અને એ રામસાગરમાં ભજન કરતા એક તારામાં. બરોબર. અને એમાં એ નિજાનંદ મોજ કરતા. હતી પરિસ્થિતિ નાજુક, ગરીબ પરિસ્થિતિ હતી, પણ અંદરથી ઉજાસ બહુ હતો. અને આ બધો ઉજાસ નાણાકીય પરિસ્થિતિ સારી થતા ડાયાબિટીસ, બીપી આવું બધું ખૂબ વધી ગયું, બેઠાડું જીવન. તમારે કંઈક 2 શબ્દો કહેવા છે? ગોદડું ફાટી હસીરવા છે ટાણે. સારી જૂની વાત કરી, જૂનવાણી. પહેલાંના માણસો એવું કરતા, અટાણે કોઈ એવું ટાઈમે નથી ને કોઈ એવું કરે નહીં, એટલે અટાણે બધા ડિજિટલ યુગમાં વ્લોગ ઉતારે છે મારી જેવા, અને તમારી જેવા જોવે છે અત્યારે ફ્રી ખૂણામ કરીને બેઠા છો. આ બરોબર ખૂણો છે, અને ભાઈ ખૂણામાં બેઠા છે. બસ જો બેઠો છું શાંતિથી. આપણે ઠંડક થઈ ને ટાઢોડું ટાઢોડું થઈ ગયું, શાંતિ થઈ ગઈ, બધા શાંત થઈ જાય. વાતાવરણ આવું હોય ને એટલે એક ચા પીવા ટાણે બધા શાંત થઈ જાય, અને એક ઠંડુ વાતાવરણ હોય એટલે બધા શાંત થઈ જાય. વિચારું છું કે 2-4 દિવસમાં કંઈક ગુડ ન્યૂઝ આપણે આપી તમે, અને બધા આપણે વિચારીએ છીએ કે કંઈક. એટલે ગુડ ન્યૂઝ શું છે એ મને ખબર છે, પણ હું કહેવાનું નથી, સસ્પેન્સ રાખવાનું છે. સસ્પેન્સ છે. જ્યારે તમને ખબર પડશે ત્યારે ખબર પડી જાય, ત્યાં સુધી કઈ કહેવા થતું નથી. બરોબર. તમે મને હમ દેવો તો હું કહેવાનું નથી. એટલે ગુડ ન્યૂઝ તમારા માટે નથી, અમારા માટે છે. અને એ શું છે ને એ 2-3 દિવસ પછી તમને ખબર પડી જશે. તો ડેઈલી બ્લોગ અમારા જોતા રહીજો. 2 શબ્દો કહે છે, બોલો. એ ભાઈ આ વિડીયો હોવાથી હાલ સુધી જે બનાવેલા છે ને એને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઇબ, બરોબર છે, વેરી ગુડ. તો આજના બ્લોગમાં અહીં સુધી જ છે. પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.